હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 8 એનો સ્વાધ્યાય 2.2 એનો એક્ઝામ્પલ નંબર 4 આજે આપણે લઈએ. તો પહેલાં તો સ્વાધ્યાય 2.2 શું છે? તો કે સમીકરણનો ઉકેલ શોધો. મતલબ કે જો આ સમીકરણ x વાળું હોય તો x ની કિંમત શોધો, t વાળું હોય તો t ની કિંમત શોધો. તો આપણું સમીકરણ શું છે? તો કે x ઓછા 5/3 બરાબર x ઓછા 3/5 એટલે કે x વાળું છે, એટલે કે x ની કિંમત શોધવાની. તો શું કરવાનું? તો સૌ પ્રથમ છે બરાબરની એક બાજુ આખી રકમને લઈ લેવાની. તો આપણે લઈએ તો શું છે? તો કે x ઓછા 5/3. આ પદને આ બાજુ લ્યો, અહીંયા પ્લસ છે, પ્લસ નિશાની લખવાની જરૂર નથી તો અહીં પ્લસ છે. આ બાજુ આવે તો કેવી આવે? તો કે માઇનસ x ઓછા 3/5 અને એના બરાબર 0. હવે જુઓ તો એક તો વચ્ચે માઇનસ છે અને બેયના છેદ અલગ અલગ છે. તો જ્યારે પ્લસ માઇનસ હોય અને છેદ અલગ હોય તો શું કરવું પડે? તો કે લસા લેવો પડે, અથવા તો ચોકડી ગુણાકાર લઈ લ્યો. તો આ પદના છેદમાં 5 છે એ આ સમીકરણને ગુણે, આના છેદમાં 3 છે તો એ આ સમીકરણને ગુણે. તો તેથી 5 કૌંસમાં x ઓછા 5 ઓછા 3 કૌંસમાં x ઓછા 3 અને એના બરાબર તો કે આ બેયનો ગુણાકાર. એને આપણે ક્યાં લખશું? 5 તેરી 15 અને આખું સમીકરણ આ બાજુ વહી ગયું છે એટલે અહીંયા શું છે? તો કે 0. હવે આ 15 અહીંયા છેદમાં આ બાજુ આવે તો 0 ને ગુણાકાર કરશે, અહીંયા ભાગાકારમાં તો અહીંયા ગુણાકાર, બરાબર ને વટે એટલે ગુણાકાર થાય. તો આપણે પહેલા તો સમીકરણ ખોલીએ તો આ કૌંસની બહારના 5 છે એ કૌંસમાં આવેલી દરેક રકમને ગુણે. તો 5x ને ગુણે તો શું આવે? તો 5x ઓછા 25 25. હવે આ ઓછા નિશાની લાગુ પડશે તો ઓછા 3x ને ગુણે તો શું આવે? 3x અને ઓછે ઓછે શું થઈ જશે? તો કે વત્તા 3 તેરી 9. સમજાય છે? અને બધાયના છેદમાં શું છે? તો કે 15 અને એના બરાબર શું? તો 0. તો પહેલા તો x ની કિંમત શોધી તો છેદને જ કાઢવો પડે. તો એ 15 અહીંયા ભાગાકારમાં, અહીંયા આવશે તો ગુણાકારમાં. તો આપણે આરે આરે બધું કરતા જઈએ તો x વાળા પદ આરે x ને લઈ લ્યો તો 5 માંથી 3 જાય કેટલા વધે? તો કે 2x ઓછા 25 વત્તા 9. તો મોટામાંથી નાનું જાય ને મોટાની નિશાની, 25 માંથી 9 જાય કેટલા વધે? તો કે 16 અને એના બરાબર તો કે આ 15 0 ને ગુણે તો શું આવશે? તો કે 0. સમજાય છે? હવે આપણે શું? તો કે x ની કિંમત શોધી તો x બરાબર શું? તો ઓછા 16 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? તો કે વત્તા 16 અને એટલે કે 2x બરાબર વત્તા 16 અને તેથી x બરાબર તો કે 16. આપણે x ની કિંમત જોઈએ તો 2 ને કાઢવા પડે, અહીંયા ગુણાકારમાં, આ બાજુ હોય તો ભાગાકારમાં, છેદમાં 2 છેદ ઉડાડી દો, 2 × 16 અને તેથી x ની કિંમત તમને શું મળે? તો કે 8. ચલો, સમજાઈ ગયું? વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ઝામ્પલ સારી રીતે સમજાઈ ગયા હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને ખાસ જણાવજો. થેન્ક યુ.